हम्म હું ન જાઉં કોઈ દી હવે. हाँ बकस के जागस ચલી कहाँ जाना रोटली बना લેવા हूँ ले ડોલ લેવા. डोल खतर नाखूँ खतर में हैं ઊભી થા માં બોલાવે ડોલ લેવા. બ્રશ કરી લાગ મોઢું ધોઈએ ફ્રેશ થઈ જા અને મેં સજાવટ કરી છે ને ડેકોરેશન પછી ત્યાં બેઠીને થોડીક વાતો કરી 2-5 મિનિટ કેમ કે બર્થડે હા ચલી ચલી એટલા મહેનત થી ને હા તો તખમ કરના કે મારા આંખો દુખે હોવાની ઈચ્છા છે. મને ઊંઘ આવતી તો મેં જાગ્યો તો તને તારા માટે એક મસ્તની ગિફ્ટ લેવો છું. સાચી વાત હું લાગે યાર તને બતાવ પેલા મોઢું ધોઈને ગિફ્ટ એટલે આ તો બોલે તો કાઈ નો કર્યો તો કાઈ પછી ન કે કરું એટલે તને સરપ્રાઈઝ આપવાની. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 12:01 થઈ ગઈ છે ને આજે છે પ્રીતિનો બર્થડે. પ્રીતિ સૂતી છે. પ્રીતિને કીધું નથી તમારી રીતે ડેકોરેશન કર્યું છે. બધું કીધું હતું કે આપણે બર્થડે નથી ઉજવવાનું, તો એ સૂઈ ગઈ હતી, એને કંઈ કીધું નથી. તો એને જગાડી જો અહીંયા સૂતી છે. પહેલાં હું એને માયક આપી દઉં, નકર ઈ બોલશે ને તો સંભળાશે નહીં. પ્રીતિ, હો પ્રીતિ, પ્રીતિ જાગ. પ્રીતિ, હો પ્રીતિ, સવાર થઈ ગયો. ઉઠ ઉઠ ઉઠ. હો પ્રીતિ, ઉઠ જાગ. ન જાવ હે હે સારું કે ઊભી થા. સવાર થઈ ગયું છે. ઓય હા બોલે ઉઠ. રોટલી બનાના હે નહીં તો કब बनाई? કાલ કાલ. ઉઠ ઉઠી જા. સવાર થઈ ગયું. હું ન જાઉં કોઈ દી હવે. હોય બકસ કે જાગસ હું ગુડી નથી ઉડી. ઊભી થા. ચલી कहाँ जाना रोटली बना લેવા हूँ लेवा ડોલ લેવા. डोल खतर नाखूँ खतर में हैं ઊભી થા. માં બોલાવે ડોલ લેવા. માં બોલાવે નીંદરમાં છું. હવે નહીં સપનું આવે. કાંઈ ન થાય. ચાલ ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. હા નીંદર આવે. કાંઈ હે હેપી બર્થડે. તારો બર્થડે છે ને આજ. રાતના વાગી જશે 12. તો હેપી બર્થડે. થેન્ક યુ. તો શું કરું છું મેં તો તારા માટે સજાવટ કરી છે, ડેકોરેશન કર્યું છે. કબ કી અત્યાર સુધી હું જાગતો હતો ને અત્યાર સુધી આ બધું કર્યું. પછી મેં તને જગાડી. કેવું લાગ્યું? મસ્ત લાગ્યા. મસ્ત લાગ્યા. આપ તો કહેતે તે હું કઈ ન કરું. અને સરપ્રાઈઝ આપવાની હતી. લે સરપ્રાઈઝ. થેન્ક યુ. પ્રીતિને કીધા વગર હું લઈ આવ્યો તો બધું રાજુલાથી અને લગાડી દીધું. તો કયુંનો મહેનત કરતો હતો હું. લે હા જો તો 12 વાગે દેખાય તો સમય મોબાઈલ જો ભૂલી આવું. જોઈ લે કેટલા વાગ્યા છે? 12:04. તો થેન્ક યુ. તો ફ્રેન્ડ મારા સાહબ જો લે હજી તક જગી હું તો સો ગઈ. એના માટે એક મસ્તની ગિફ્ટ લેવો છું. સાચી વાત હું લાગે યાર તને બતાવ પેલા મોઢું ધોઈને ગિફ્ટ એટલે આ તો બોલે તો કાઈ નો કર્યો તો કાઈ પછી ન કે કરું એટલે તને સરપ્રાઈઝ આપવાની હતી. અને તું બ્રશ કરી લે, મોઢું ધોઈને ફ્રેશ થઈ જા એટલે હું તને મસ્તની ગિફ્ટ લાવું છું તારા માટે. પ્રીતિ ખુશ થઈ જશે કેમ કે પ્રીતિ મને ઘણા એકવાર તે મને કીધું કે મારા માટે આ ગિફ્ટ આપો નહીં, તે મેં તને ના પાડી હતી. એ ગિફ્ટ હું તારા માટે લાવ્યો છું. પ્રીતિ આવું છે ડેકોરેશન. કેવું લાગ્યું? મસ્ત લાગ્યા. હું કહું તો ખરી તો એક આ પણ લાવ્યો છું પ્રીતિ. अब कब गए रजुला बजुला બધું લઈને આ ગए. राजूला गया था मैं तेरे लिए, मुझे पता था कि तेरा बर्थडे है. ओहो ओह तारी साड़ी मैचिंग थी जैसे.
હજી એકવાર કહી દઉં છું હેપી બર્થડે. ને તો thank પ્રીતિ you. પ્રીતિ છે ને મારી સાથે આમ તો 1 વર્ષ થઈ ગયું છે પૂરું, તો મારી સાથે છે. તો પ્રીતિને પહેલા એક બે સવાલ પૂછી લઈ કે તું અહીંયા 1 વર્ષથી અહીંયા છો, તો ઘણા લોકો આપણને કોમેન્ટ કરે છે કે પ્રીતિ ક્યાંની છે, પ્રીતિ કેમ હિન્દી બોલે કે ગુજરાતી બોલે, મિક્સમાં બોલે છે. તો તું જ કે એકવાર મેં પહેલાં બોલ્યા હતા, આવો પણ એમાં હું છે બધા કે ઘણા પ્રીતિ નવા સબસ્ક્રાઈબર ને ખબર નથી, એટલે બીજી વાર પ્રીતિ કહી દે કે તું ક્યાંની છો, હજી એકવાર કહી દે. हम तो बिहार से का बिहारी કહેવાય હો. અને પ્રીતિની ભાષા હિન્દી નથી, કેમ કે હિન્દી ભોજપુરી. ઠીક નથી બોલે તેનું કારણ એ છે કે પ્રીતિની ભાષા હિન્દી નથી, એની ભાષા છે ભોજપુરી. બરાબર. એટલે આપણે યાર હિન્દીમાં આવતું કરીએ, કેમ આપણે ગુજરાતીઓને આપણે હિન્દી બોલીએ એ રીતે. હા, ને આમ તો તારું ગામ કઈ કેસટ, મારા ગામ કેશર, જિલ્લો મને બક્સર. બક્સર જિલ્લો મને બોલે જાય છે. ને ઘણી કોમેન્ટ એમ છે કે એના મમ્મી પપ્પા છે કે કોઈ બોલાવે કોઈ શું કઈ રીતે છે, તો બધા એનો ફોન આવે છે. બધા એને ફોન આવે, બધા એની વાતો કરો, એવા થોડી મારા મમ્મી પપ્પાને બોલાવે. પણ અહીંયા આગા બહુ છે, આગા છે તો કેમ આવી ન જાવ? કે નકર તો પ્રીતિ જાય એ પણ આવે, પણ ખબર છે બિહાર અહીંથી 3 દિવસથી જાય પોગવામાં, ખાલી અહીંયા પોગો તો 3 દિવસ થાય, એટલે ઘડીકમાં આવી ન હોય, એટલે આવતા નથી. આવશે નથી આવતા એવું નથી, એ નહીં આવતા અમે નહીં આવીએ જવું કાં જવું ને હા હરખાઈ ગયો જવાનું કીધું. તો જાવ તો ખરી ને અમારી યુટ્યુબ ચેનલને પણ આજે 1 વર્ષની માથે 1 મહિનો થયો છે કદાચ, તો ઘણો બધો સપોર્ટ છે તમારો. ને અત્યારે આમ તો એટલે 4-5 પેમેન્ટ આવી જાય ખબર હતી, 4 થી 5 4 થી 5 યુટ્યુબમાં પેમેન્ટ પણ આવી ગયા છે, તો ઘણો સપોર્ટ કહેવાય. કેમ કે 1 વર્ષમાં ચેનલ મોનેટાઈઝ નથી થતી અમુક અમુકને, તો અમારે તો 4 મહિનામાં જ થઈ ગઈ હતી. तो फ्रेंड आप लोग का इतना दुलार प्यार से जड़ा यानी मना, तो हम लोग इतना आगे बढ़ गए, तो आप लोग ऐसे ही अपना दुलार प्यार बढ़ाते रहिए, तो हम लोग और आगे बढ़ते रहे. પ્રીતિ માટે ले લાગે છે તાજ. जो इलिसे केवा मस्त मस्त लाए हैं. आप तो कहते काई नहीं लाएंगे, केक लाए होंगे तो वाला है वो, मुझे खबर पड़ी क्या. હા હું કેક લાવ્યો છું, અહીંયા છે કેક. લે પ્રીતિ તું જ ખોલ કે હું ખોલ દઉં? कौन लाखिए? વાહ હવે वाह કેક આ રીતે કાઢ્યું છે. वाह, કીધા વગર હું આવી કેક લાવ્યો છું, નોર્મલ છે તો સારી લાગે છે. थैंक यू. कभी किसी केक का सारी- नजर ना लगे. હા નજર ના લાગે આ જરૂર બાકસ ભાઈ એ લે और ये माचिस. जरिक जरिक करवानी हो ना, हाथ जल दे. थैंक यू. हैप्पी बर्थडे टू यू. हाँ हाँ चलिए जब वाह। फाटे तो नहीं ना. ના ફાટે ફાટે તો જો फाट ફરી से એ મને બીક લાગ્યા. જો વધે. ओ तो फरे. હેપી બર્થડે ટુ યુ. थैंक यू. કેવું बाबू બોલશે? મને બીક લાગે બાસે. હે બોલે બોલ હેપી બર્થડે એમ તો કહો. કેવું લાગ્યું? थैंक यू. હેપી બર્થડે પ્રીતિ. તો चलिए ચાલો જલ્દીથી કેક કાપી નાખે પહેલાં, પછી બીજી પણ એના માટે ગિફ્ટ લાવ્યો છું એ પણ આપું. તો આનું કોપીરાઇટ આવશે પ્રીતિ? नो आने नो काई મને ખબર નથી આનું કોપીરાઇટ આવશે કે નહીં આવે, બંધ કરી દઈ. नो आवे. નો કોપીરાઇટ આવશે તો વિડીયો ફેલ જાય હો પ્રીતિ. फोड़िए फुग्गा ફુગ્ગા ફોડ નાખો, એ વાળા ફોડ દો. और नाखे. हैप्पी बर्थडे હેપી टू બર્થડે. यू. મારે તને ખવડાવવાનું લે લે पहला હું કરવાનું પહેલા હું તને ખવડાવું બાબુ મને જરીક જરીક હું ખાવ રૂકે જરીક મને ખરાઈ લાડ બેઠાડું છે. ટાઢે ભલે ખાજા. હા હેપી બર્થડે ટુ યુ. હું તારા માટે શું ગિફ્ટ લાવ્યો છે? મને શું ખબર, મને વગર બતાય કોને તો મને શું ખબર પડે. તો પ્રીતિની ગિફ્ટ છે ને, તો ફ્રેન્ડ હું લાડ બધા ખુશ થઈ ગઈ કે મારા શું છે સાહ તારી મારા હાટુ હું લાહે બાબામાં. ઓ દેખી ગયા મને ફોટામાં. સૂડો શું કહેવાય કે સૂડો કહેવાય કે પ્રીતિ? હા બાંગડી, અહીંયા બાંગડી કહેવાય. બંગડી. તો પ્રીતિ હું છે ને સૂડો આ ઘણા કહેતી ટાઈમ હતી. પહેલા મને કહેતી, કોકનો વિડીયો જોઈ ગઈ હતી કે બંગડી કે મારે લાવી છે આવી, પણ આ પ્રીતિ ફોટાવાળી છે. દેખાય તો પ્રીતિ એકવાર મને મંગાવ્યો યાદ છે પ્રીતિ તે? હા મને યાદ આવી ગયા. તો જો પ્રીતિ કહે કે મારે તો આવી બંગડી લાવજો, મેં ઓનલાઈન મંગાવી લીધી હતી. આમાં જો અમારા બંનેના ફોટા છે. ઓ હમ. કેટલા પ્યારા. તો જો એક મારો અને તારો ભેગો ફોટો, એક સાઈડ નો એક હાથમાં એક હાથમાં એક હાથમાં. મારા માપ ખબર હતા.
હા 2-4 નું તારું માપ છે મને ખબર છે. ઓ દુકાનદાર વાલા દિવસે બતાવ્યા મને. હા બરાબર. પહેરી લે. પહેરાઈ નાખીએ. તો ફ્રેન્ડ કેવા મસ્ત હે. ભગવાન કરે મારા પતિ જેવડા બધાના પતિ મળે. તો જો આ રીતે છે મેન તો આ છે હમ અને બંનેની એક સાઈડ પછી આ બીજી સાઈડ બે સાઈડ ફોટો પછી બે સાઈડમાં નામ એ રીતે મેન આના જ પૈસા છે વધારે. હમ બાકી તો આ બે સાઈડમાં બધું હરખું છે. अब तो बगान ना मेरे को आता है हाँ बगाड़ नहीं दिया ये पहने पहले ले तो पहन ले दीसे પછી આ છે ને અહીંથી આટલી બંગડી પહેરે. ओ सासी तो फ्रेंड કેટલા ખબર પડે જોઈ લીજે માર સાહેબ ને ફોટો દેખાડ આમ કર. તો ફ્રેન્ડ જોઈ લીજે રબાંગડી પ્રીતિને આવું બંગડીને આવું બધું બહુ શોખ છે. તો પ્રીતિ તો માટે કેવા special લાવ્યો મસ્ત હતો. હું આને પહેરું ન યો કરે પહેલું તો પહેરીને તો શું કરવું પહેરવાની જોઈને લીધું છે તો. તો ફ્રેન્ડ કેવા મસ્ત લાગે જોઈ લીજે મારા બંગડી. તો ફ્રેન્ડ બધાને કમેન્ટો આવે કે પીથી પહેલા બોલતા તો શીખી જા ગુજરાતી હા તો હું બોલતા હે હું મારથી ગુજરાતી થોડી છું કે તો હું ગુજરાતીની વાત નથી એવી તો થઈ ગઈ ને તો હું મારાથી તુકારા થઈ જાય. હા હો, બહુ મારા ફરિયાદ આવે છે પ્રીતિની. હમ મારા મમ્મી હારે વાતો કરે ને તો એમ કે હું કે પ્રીતિ મને તો બોલતા નથી આવડતું. હું માં હું મમ્મી કર કहाँ રહી गई है गा મમ્મી હું ના માં હું કર રહી હે माँ હું कर रही है મારા મમ્મી કે તું કારા કરે છે. તો મને કહેતા નથી આવતા. ઓકે ક્યાં જતા એમ કહેવાય એ રીતે હા ક્યાં ગયા થા શું કરો છો હવે મને કહેતા આવડી ગયા કઈ દિનો ભૂલું સોસી. થોડું આવડી જશે કે તો ફ્રેન્ડ મને એવા લાગે હિન્દીમાં એવા કહેવાય ને તો હું એમ બોલી નાખું મને લાગે કે આ તુકાર થાય ત્યારે આ થઈ જાય. માં બોલવું ને તો હિન્દીમાં કાંઈ કાંઈ બોલે છે ગુજરાતી બહુ વધારે બોલવું પડે એવું. અમારા દિલ લાવ કેમ કે પ્રીતિ માઇકની આગળ ખડખડ કરું છું. તમને ભાંગડી હાલે બંગડી ઓ કારણ કે બંગડી સારી લાગે એનું રીઝન એ છે પ્રીતિ કે કેક તો ખવાય ને સવારે પૂરી થઈ જાય ડેકોરેશન સવારે વીખી નાખશે પૂરું થઈ જાય પણ આ બંગડી ત્યાં નહીં જાય કે ओ સાચી વાત. तो फिर आप लोग कमेंट में बताइएगा कि हूँ हार लेगा आप लोग को मैंने तो बधाया हार लेगा तो एवा ना बोलेगा कि नाना ब्लॉग बनावी મને તો કઈ ખબર જ નતા. આ ઓલો ખાલી અમે છે ને અમારા બંને પૂરતી લીધો છે ને કેક તો બધા ફેમિલી ખાશે ઘરે નીચે સવારે ટૂંકમાં અત્યારે મૂકી દે. હજી હું પ્રીતિ, આ કેક ઓગળી જાય ન ઉગરે તો પછી ફ્રેન્ડ હું બહાર ગઈ તો હું જોઈ તો બધા હજી હોતા બધા સુનસાન થઈ ગયા है. झिंगुर बोले ओ जो लीजिए हम આપણે भी કે તમરા બોલે आप लोग भी आइए केक खावा क्योंकि आप लोग के सपोर्ट से ही हम અહીંયા हैं. તો અમારો વ્લોગ છે ને થોડો કટ થઈ ગયો છે ફ્રેન્ડ. તો અમે જે બોલ્યા છે ને અમુક શબ્દ કટ થઈ જશે કેમ કે 2-3 વાર એવું થયું છે કે કેમેરો બંધ થઈ ગયો છે કા પ્રીતિ. તો વ્લોગ કટ થઈ ગયો છે. અમારા જે અમે બોલ્યા હતા ને જે મેન ટોપિક કદાચ અમુક આવ્યા છે અમુક વયા જાય છે મને ખબર નથી. બરોબર એડિટિંગ ખબર પડે હું આવ્યું છે પણ અત્યારે તો ઘણું ખરું કપાઈ ગયું છે 100%ની વાત છે. તો ફ્રેન્ડ આપણે છે ને અત્યારે 1 કલાક થઈ ગઈ છે લુસી તો મેમરી ફૂલ થઈ ગઈ છે ટોપિક મેમરી છે ને ફૂલ થઈ ખબર નહીં તો 2 વાર બંધ થઈ ગયું ત્યારે ખબર પડી મેમરી ફૂલ છે. तो फ्रेंड बधाई ना गुड मॉर्निंग. गुड नाइट गुड मॉर्निंग. हम लोग के लिए गुड नाइट आप लोग के लिए गुड मॉर्निंग क्योंकि मारे साहब जगते थे तब हुआ जाएंगे तो मारे साहब ने डेकोरेशन બધું મસ્ત લાગા કેક બેક ની બધું મસ્ત લાગ્યા મને કેમ કે આખી રાત જાગીને બિચારા કે ડેકોરેશન કર્યા પછી મને તો લાડ બધા મસ્ત લાગ્યા કેમ કે એવા કરવામાં તો લાડ ફૂંગા કઈ સપ્લાય લાગે પેલું લાવ્યો તો મશીન કે મોઢા અંત કર્યા ઓલા ઓનલાઈન ફૂગા કરવાનો ઓલું ઓનલાઈન. તો ફ્રેન્ડ કેને ખબર હું બ્લોક માં લઈએ મને તો કઈ ખબર નથી તો મેં એ પણ એવું કઈ વ્લોગ માં લીધું નથી ડેકોરેશન કરી નાખ્યું ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એકલા थे तो हूँ करेगा हूँ होती थी तो चलिए जाइए जाने दीजिए बेचारा ने मारा उम्र होत लागी जाए ઓહો તારી ઉંમર મારે નથી જોતી તું लाड बधाए जिए खाए पिए सोच रही है अकेला इधर रहूं. नहीं अकेला रहने बात ना जब दोनों की उम्र जितनी हो एक सर की एक घर की उम्र होगी એકલું મારે શું કરવાનું. तो भगवान से હું એટલા દુઆ કરું કે મારા કરતા વધારે ઉંમર બસ. હા તું અહીંયા રહે. તો ફ્રેન્ડ આપણે છે ને વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળી જ્યારે છે ને હું ગઈ કેવો છે ને કે બોલાતું નથી બરોબર મને હકીકત બહુ मिलते हैं फ्रेंड तुम अगला ब्लॉग में यानी हमें तो बाय.